સો ભાઈઓ અને બુનો આજે નક્કી કર્યું કે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર તો શંકર ભગવાનનું મંદિર જોવા જવાનું. તો એવો વિચાર હતો કે તમને પણ બતાવું કે ઓસ્ટ્રેલિયામાં શંકર ભગવાનનું મંદિર કેવું છે. બીજી વાત કે મંદિર અને બહુ જૂનું હો, તમે જોશો ને બહુ મજા આવી જશે. અને હું વિડીયોમાં તમને બતાવીશ કે કેવું મંદિર હોય. પેલી એક વાત કહી દઉં, હજી સબસ્ક્રાઈબ નહીં કર્યું એ કરો, વિડીયો બધું જુઓ ને બધાને શેર કરો. એ જોડે જે પ્રજા આવવાની છે તમે જોઈ શકો. જો આવું છે, આ બધા આવવાના. કેમ પહોંચીએ તો સારું, આવી રીતે જઈશું તો છેલ્લા કે પહોંચીશું. ભાઈ હવા દે, આવો ને ફટાફટ. એઝ પર ધ ન્યૂઝ એવું જાણવા મળ્યું હોય કે મંદિર બંધ, તમને ખબર? ઓકે, પણ આપણે ટ્રાય કરીશું મંદિરમાં અંદર જવાનો અને જેમ બને એમ જેટલું જોવા મળશે એટલું બતાવીશ તમને. ચલો મંદિરમાં. પાછળમાં બેકગ્રાઉન્ડમાં જોઈ શકો. અરે આપણે મોનો છો, અલે અંગાત તો કરો લે. આપણો મેન દ્વાર પગડ ખાઈ જાવ ઉતારવાના છે. વાદળો થઈ ગયો છે. ભગવાન ઝડપમાં કાપી દે. બીજું બતાવું તો જો અહીંયા એ શંકર ભગવાન, આ સાઈડ છે હનુમાન દાદા. પાછળ જોઈ શકો, હું નજીકથી તમે આખો વ્યૂ જોઈ શકો મંદિરનો. સન વર્ષો જૂનું, હજી ખબર નહીં કેટલા વર્ષ જૂનું હોય. અંદર જવું ને પેલા મહારાજને પકડું પૂછું બધું, પછી ખબર પડશે કેટલા વર્ષ જૂનું અને ચાણક્યની સ્થાપના કરવામાં આવી હતી. માણસો કંટાળે બહુ થઈ ગયો. જોવાની બહુ હજી ઘડિયાળ તો બંધ થઈ ગયું કે ના. બસ હવે એમના વાતો કરીએ, ટાઈમ કાઢીએ. ટાઈમ જશે કે નહીં ખબર નહીં. માણસો બધો બે કંટાળે 1.5 કલાક કાઢવાનો કાઢું તો ઉઠી આવી ગયા. ટાઈમ જોયો તો પણ ગૂગલમાં કંઈક અલગ બતાવતું હતું અને હું અલગ બતાવતું હતું. દેખાય મસ્ત લુક. ભારત ભૂમિ ઉપર સ્થાપ્યું એવું લાગે. વાંધો નહીં, રાહ જોઈએ અને પછી જેવું અંદર ખોલે એટલે હું તમને દ્વાર ખોલીને ભગવાનના દર્શન કરાવીશ. ઓકે, દર્શન કરાવીશ. પણ આ મુખ્ય દ્વારથી એન્ટર થવાનું.
સો ગાઈઝીસ મેં ટ્રાય તો કર્યો અંદર જવાનો પણ કેમેરા અલાઉ નથી. તમે બહારથી જોઈ શકો, દર્શન કરી શકો કે કેવું દેખાય છે. હું તમને બતાવું. બરાબર, અંદર તો અલાઉન્સ નથી, પણ તમે અહીંયા વિઝિટ કરવા આવો ત્યારે જરૂર આવજો, કેમ કે જે અંદરની જે સ્ટ્રક્ચર થ્રુ બનાવેલું છે મંદિર એ ઇન્ડિયન શૈલી થ્રુ એક નંબર. જોઈ શકો અંદરનો ભવ્ય શિવલિંગ છે, બહુ મોટું શિવલિંગ છે ભાઈ. દૂરથી દર્શન કરી લે ઓડિયન્સને કે. સો ગાઈઝીસ હવે મંદિરની બહાર તો આવી ગઈ. વિડીયો તમે જુઓ કે ના જુઓ આખો, પણ આ જગ્યાએ જરૂરથી આવજો, જોવા જેવી છે અંદરથી. એક તમને ઇન્ડિયામાં જે મંદિરની જે ફિલિંગ આવે ને એવી જ અહીંયા ફિલિંગ આવશે. આ જે એટમોસ્ફિયર જે આટલા એરિયામાં જે રહ્યું મંદિરનું એક નંબર. આવી જજો. એડ્રેસ હું તમને ડિસ્ક્રિપ્શનમાં ઇવન તમને ડિસ્પ્લેમાં પણ આપી દઈશ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.